छठु ब्राह्मण अथ हैनम गार चाले नहीं बंद है। अथ हैनम गार्गीवाचक नमी पप्रच्छ याज्ञवल्क्येति होवाच यदिदं सर्वम् अप्सु ओतं च प्रोतं च कस्मिन्नु खलु आपः ओताश्च प्रोताश्चेति वायो गार्गीति कस्मिन्नु खलु वायुरोतश्च प्रोतश्चेति अंतरिक्षलोकेषु गार्गीति कस्मिन्नु खलु अंतरिक्षलोका ओताश्च प्रोताश्चेति गंधर्वलोकेषु गार्गीति कस्मिन्नु खलु गंधर्वलोका ओताश्च प्रोताश्चेति आदित्यलोकेषु गार्गीति कस्मिन्नु खलु आदित्यलोका ओताश्च प्रोताश्चेति चंद्रलोकेषु गार्गीति कस्मिन्नु खलु चंद्रलोका ओताश्च प्रोताश्चेति नक्षत्रलोकेषु गार्गीति कस्मिन्नु खलु नक्षत्रलोका ओताश्च प्रोताश्चेति देवलोकेषु गार्गीति कस्मिन्नु खलु
देवलोका ओताश्च प्रोताश्चेति इंद्रलोकेषु गार्गीति कस्मिन्नु खलु इंद्रलोका ओताश्च प्रोताश्चेति प्रजापतिलोकेषु गार्गीति कस्मिन्नु खलु प्रजापतिलोका ओताश्च प्रोताश्चेति ब्रह्मलोकेषु गार्गीति कस्मिन्नु खलु ब्रह्मलोका ओताश्च प्रोताश्चेति स होवाच गार्गी मा अतिप्राक्षिः मा ते मूर्धा व्यपप्तद अनतिप्रश्नां वै देवताम् अतिपृच्छसि गार्गी मातिप्राक्षिः इति ततोह गार्गी वाचक्नवे उपरराम। કૌશિતકે કહોલ જ્યારે હવે તે શાંત થઈ ગયા ત્યારે પછી ગાર્ગી પ્રશ્ન પૂછવા ઊભી થઈ. અથ હેનમ ગાર્ગી વાચકનવી પપ્રચ્છ. ત્યાર પછી ગાર્ગી વાચકનવીએ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો. યાજ્ઞવલ્ક્ય હોવાચ સંબોધન કર્યું, હે યાજ્ઞવલ્ક્ય સર્વમ ઓતમ અપ્સોતમ ચ પ્રોતમ ચ. આ સમગ્ર જગત જે પૃથ્વીમાં છે એ સમગ્ર જળમાં ઓત અને પ્રોત છે. આમ કાર્ય છે એ કારણમાં ઓત પ્રોત છે. કસ્મિન્ન ખલુ આપ ઓતાશ્ચ પ્રોતાશ્ચ ઇતિ. તો પૃથ્વીલોક છે, આ લોક મર્ત્યલોક છે, કાર્ય છે પોતાના કારણ જળની અંદર ઓત પ્રોત છે. તો જળ પણ કાર્ય છે, તો જળલોક છે એ શેમાં ઓત પ્રોત છે, અર્થાત એનું શું કારણ છે? વાયુ ગાર્ગેતિ. તો કે વાયુ આ જળનું કારણ છે. વાયુ પછી પ્રશ્ન થયો કે વાયુ ઓતશ્ચ પ્રોતશ્ચ કસ્મિન્નુ ખલુ. હે ગાર્ગી, તો શેમાં આ વાયુ ઓત અને પ્રોત છે, અર્થાત વાયુનું શું કારણ છે? અંતરિક્ષ લોકેશુ ગાર્ગી. વાયુ અંતરિક્ષ લોકમાં આકાશમાં ઓત પ્રોત છે, આકાશ વાયુનું કારણ છે. કસ્મિન્ન ખલુ અંતરિક્ષ લોકાઃ ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ. તો હે યાજ્ઞવલ્ક્ય, અંતરિક્ષ લોક અર્થાત આકાશ છે એ શેમાં ઓત પ્રોત છે? ગંધર્વ લોકેશુ ગાર્ગીતિ. અંતરિક્ષ લોક એટલે આકાશ કહો, ગંધર્વ લોકમાં ઓત પ્રોત છે. કસ્મિન્ન ખલુ ગંધર્વ લોકાઃ ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ. તો હે યાજ્ઞવલ્ક્ય, આ ગંધર્વ લોક છે શેમાં ઓત પ્રોત છે? આદિત્ય લોકમાં. તો આદિત્ય લોક શેમાં ઓત પ્રોત છે? ચંદ્રલોકમાં. ચંદ્રલોક શેમાં ઓત પ્રોત છે? નક્ષત્ર લોકમાં. એ શેમાં ઓત પ્રોત છે? તો કે દેવલોકમાં. એ શેમાં ઓત પ્રોત છે? ઇન્દ્રલોકમાં. એ શેમાં ઓત પ્રોત છે? પ્રજાપતિ લોકમાં. એ શેમાં ઓત પ્રોત છે? બ્રહ્મલોકમાં. તો આ બ્રહ્મલોક શેમાં ઓત પ્રોત છે? હા, પરમાત્મામાં. હવે પણ જે પ્રક્રિયાથી આ કહેવામાં આવ્યું, આ બધું કાર્ય કારણ પ્રક્રિયાથી કહેવામાં આવ્યું. આ લોક છે પૃથ્વીલોક કાર્ય છે, એના કારણે જળમાં ઓતપ્રોત છે. જળ કાર્ય છે એના કારણે અગ્નિમાં વાયુમાં ઓતપ્રોત છે. વાયુ કાર્ય છે એના કારણ આકાશમાં ઓતપ્રોત છે. આ પ્રમાણે આખી આ એક આ પ્રથા ચાલી. પણ આનો અંત ક્યાં આવે? બ્રહ્મલોક. અહીંયા આગળ અર્થગ્રંથ કરવામાં આવશે. બ્રહ્મલોક એટલે માયા એવું કહેશે.
તો માયા તો ત્યાં સુધી છે એ તર્કની પ્રક્રિયા છે, કાર્યકારણની પ્રક્રિયા છે, પણ માયા શેમાં ઓતપ્રોત છે પરમાત્મામાં, પણ એ તર્કથી પામી શકાય નહીં. જેમ આ પ્રત્યેક અવસ્થામાં એની પછીનું છે પૂર્વનું કારણ છે, તે રીતે આ પરમાત્મા માયાનું કારણ નથી, અને માટે એ તર્કથી પામી શકાય નહીં, એ તો શાસ્ત્રના ઉપદેશથી પામી શકાય. તો ગાર્ગી પરમાત્માને પણ તર્કથી જાણવા માંગતી હતી, એવો પ્રશ્ન કર્યો. એટલે પછી યાજ્ઞવલ્ક્યને ચૂપ કરી દીધી કે તું અતિ પ્રશ્ન કરે છે. આ પરમાત્મા દેવતા એ પ્રશ્નને યોગ્ય નથી, તર્કને યોગ્ય નથી, એ તો આગમથી શાસ્ત્રથી જાણી શકાય એમ છે. માટે હે ગાર્ગી, તું આગળ ના પ્રશ્ન કરીશ, નહીં તે દેવતાનું અપમાન થશે, અપમાન થાય તારું મસ્તક ધડપથી જુદું થઈ જશે. તેથી ગાર્ગી વિચારી શાંત થઈ ગઈ. આ પ્રકારનો આ બ્રાહ્મણ છે. ગાર્ગી વાચક નવી સાથે પપ્રચ્છ મુનિ પુંગવમ. આજે પ્રસિદ્ધ ગાર્ગી વાચક નવી વચકનું ઋષિની પુત્રી, એણે યાજ્ઞવલ્ક્ય સંબોધ્ય, હે યાજ્ઞવલ્ક્ય પ્રકારે સંબોધન કરીને પપ્રચ્છ મુનિ પુંગવમ, આ મુનિ શ્રેષ્ઠને પ્રશ્ન કર્યો. તર્ક કર્ક સિદ્ધિ ધના ગાર્ગી. તર્ક કર્ક સિદ્ધિ, જેની બુદ્ધિ છે એ અત્યંત અત્યંત તીવ્ર તર્કની અંદર દ્રઢ છે. તર્ક કર્કશા, તર્ક પ્રધાના, એ કેવી છે? તર્ક પ્રધાન છે. અનુમાનમ સમાશ્રિત્ય પંચાવયવાધિયા, અનુમાનનો આશ્રય લઈને પ્રશ્નની પરંપરા કરવા માંડી. કાર્યમી કારણ વ્યાપ્તમ ઊતમ ચૈવ સદા ભવેદ. આ જાણ્યું છે કે કાર્યમી કારણ વ્યાપ્તમ, આ કાર્ય છે કારણથી વ્યાપ્ત હોય. ઊતમ ચ સદા ભવેદ, ઓતપ્રોત હોય. આ કાર્ય છે કારણથી ઓતપ્રોત હોય. જેવી રીતે વસ્ત્ર છે સૂતરથી ઓતપ્રોત છે, આ ઘડો છે માટીથી ઓતપ્રોત છે. કાર્ય છે કારણથી ઓતપ્રોત હોય, અંદર બહાર વ્યાપ્ત હોય. કાર્યત્વાદિ તથા યથાતંતો ઓતઃ પોતઃ પટઃ સદા. કાર્ય હોવાને કારણે જે કાર્ય છે એ પોતાના ઉપાદાન કારણથી વ્યાપ્ત હોય, એનાથી ઓતપ્રોત હોય. જેવી રીતે કાર્યત્વાદ, કાર્ય હોવાને કારણે દ્રષ્ટાંત આપ્યું, યથાતંત ઓતઃ પ્રોતઃ પટઃ તથા સદા. જેવી રીતે આ વસ્ત્ર છે એ તંતુથી કારણથી ઓતપ્રોત છે, અંદર બહાર વ્યાપ્ત છે. તેવી રીતે જે કોઈ કાર્ય હોય ઉપાદાન કારણથી ઓતપ્રોત હોય, અંદર બહાર વ્યાપ્ત હોય. બ્રહ્માંડમ સકલમ તદ્વત અભિકાર્યમુદીરિતમ. આ સકલ બ્રહ્માંડ જે પાર્થિવ છે એ પ્રકારે કાર્ય છે. જે દૃષ્ટિગોચર બ્રહ્માંડ છે એ કાર્ય છે, અને તેથી ઓતપ્રોતમ હતો અપસુ. એટલા જ માટે પોતાનું કારણ છે તો કે જળ, એ જળ વડે વ્યાપ્ત છે, ઓતપ્રોત છે. સ્થાવરૈ જંગમૈ સહ. આ જગતની અંદર સ્થાવર જંગમ જે કંઈ છે સર્વ, તો કે એના કારણ જળથી વ્યાપ્ત છે, ઓતપ્રોત છે. આપઃ ઓતાસ તથા પ્રોતાઃ કુત્ર. તો આ પૃથ્વી જેમ કારણ કાર્ય છે તેવી રીતે જળ પણ કાર્ય છે. તો પૃથ્વી જેમ જળથી ઓતપ્રોત છે પોતાના કારણથી, તેવી રીતે આ જળનું કારણ શું? કારણથી ઓતપ્રોત છે. ઇતિ એતત સમીરય. હે યાજ્ઞવલ્ક્ય, એનો આપ ઉત્તર આપો. મુનિ ઉત્તરમ, તો મુનિએ ઉત્તર આપ્યો. ગાર્ગી વાયુ ઇતિ પ્રાહ. આ જળ શેમાં ઓતપ્રોત છે? હે ગાર્ગી, વાયુમાં ઓતપ્રોત છે.
પ્રશ્ન એ થયો કે જળનું કારણ તો અગ્નિ છે, એને વાયુ કેમ કહેવામાં આવ્યું? યદ્યપિ સ્યાદ અપામત્ર હેતુ તેજ, તેજ અર્થ અગ્નિ, અપામ હેતુ આ જળનું કારણ છે, ઉપાદાન કારણ છે. તથાપિ તેજસસ્તુ ઇંધને લબ્ધિ ન અન્યત્રાસ્તિ કદાચિત. પરંતુ અગ્નિ છે એની ઉપલબ્ધિ ક્યાં થાય છે? માત્ર લાકડામાં થાય છે, ઈંધણમાં થાય છે, બળતણમાં જ થાય છે, બીજી ક્યાંય અગ્નિ જણાતો નથી. ઇંધને વિનાવન્ની જલાધારો ન લભ્યતે. જો જળ ને અગ્નિ સાથે દેખાય તો સમજી શકાય કે બંને વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. માટી અને ઘડો એક સાથે જણાય તો કહેવાય કે ભાઈ માટી અને ઘડા વચ્ચે કાર્ય અને કાર્યનો સંબંધ છે. પરંતુ આ જળ અને અગ્નિ ક્યારે પણ એક સાથે જણાતા નથી. અગ્નિ જળનો આધાર હોય એવું હોય તો બરોબર છે. આકાશ છે વાયુનો આધાર છે, વાયુ છે અગ્નિનો આધાર છે. વાયુ ને અગ્નિ સાથે સાથે જણાય છે, વાયુ અગ્નિનો રથ છે. અગ્નિ અને જળ સાથે જણાતા હોય એવું જોવામાં આવતું, કારણ કે જળ તો અગ્નિનું વિરોધી છે, તેથી બે સાથે જણાતા નથી. તો પછી અમે શા પછી નક્કી કર્યું કે અગ્નિ એ જળનું કારણ છે. શાસ્ત્રમેકમ વિહાયાત, માત્ર શાસ્ત્રમાં જ કહેવામાં આવ્યું છે કે અગ્નિ એ જળનું કારણ છે. તો વાયુ અગ્નિ અગ્નિ આપ એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું. એ સિવાય અગ્નિ એ જળનું કારણ હોય એવું ક્યાંય પ્રસિદ્ધ નથી, એવું કઈ અનુભવ નથી. માટે એ પગથિયું છે ને એને છોડી દેવામાં આવ્યું. વાયુ વાયુ અથવા અબ્રવીર, પણ યાજ્ઞવલ્ક્ય કહે છે કે ભાઈ વાયુ જ કારણ છે જળનું. તો ખરું તો ખરું. તો અગ્નિ વાયુનું કારણ છે, અગ્નિ જળનું કારણ છે, વાયુ અગ્નિનું કારણ છે. એટલે દાદા કારણ તો પરમ કારણ તો થયું છે, કાર્યનું કારણ થયું. તો કાર્યનું કારણ તો વ્યાપ્ત હોય. વાયુ અગ્નિમાં વ્યાપ્ત હોય, અગ્નિ જળમાં વ્યાપ્ત હોય, એટલે અગ્નિ દ્વારા વાયુ જળમાં વ્યાપ્ત છે જ. એટલે એકદમ ખોટું તો નથી. વાયુ તથા અંતરિક્ષાખ્યલોકમ તદ્વત પરાનપી. વાયુ શમાં ઓતપ્રોત છે, વાયુ શનાવડો ઓતપ્રોત છે અંતરિક્ષ લોક વડે, અર્થાત આકાશ વડે. તદ્વત પરાનપી એ પ્રકારની પરંપરા પછી ચાલે છે. લોકાન ગંધર્વ જાતિનામ સૂર્ય ચંદ્રમસોરપે. આકાશ શમાં શનાવડ વ્યાપ્ત છે ગંધર્વ લોક વડે, એ શરણ વ્યાપ્ત છે સૂર્ય લોક વડે, એ શરણ વ્યાપ્ત છે ચંદ્રલોક વડે. નક્ષત્ર દેવ દેવેન્દ્ર પ્રાજાપત્યા મનામપી. અને એ ચંદ્રમા લોક છે, શરણ વ્યાપ્ત છે નક્ષત્ર લોક વડે, એ શરણ વ્યાપ્ત છે ઇન્દ્રલોક વડે, એ શરણ વડે વ્યાપ્ત છે દેવલોક વડે, શરણ વ્યાપ્ત છે ઇન્દ્રલોક વડે, એ શરણ વ્યાપ્ત છે પ્રજાપતિ લોક વડે. પપ્રચ્છ પૂર્વવદ ગાર્ગી સ્થાનમ પ્રત્યેકમેવ સા. આ પ્રકારે ગાર્ગી એ પ્રશ્નની પરંપરા કાર્યકાળની અનુમાનની પ્રક્રિયા છે. પહેલી પાદમાં કહેવામાં આવ્યું ત્યાં 214 પાના પર ગંધર્વ લોક સૂક્ષ્મ પૃથ્વી, સૂર્ય સૂક્ષ્મ જલમ, ચંદ્રમા સૂક્ષ્મ વાયુ, નક્ષત્રાણી સૂક્ષ્મ તેજ, દેવલોક સૂક્ષ્મ આકાશ, દેવેન્દ્રલોક વિરાટ, પ્રજાપતિલોક સૂત્રાત્મા ભાષ્યાદો જ્ઞેયમ. તો આ પ્રકારે સમજ આપવામાં આવી કે ગંધર્વ લોક છે એ સૂક્ષ્મ પૃથ્વી છે. તો પંચ સ્થૂળભૂત આવી ગયા. આ બ્રહ્માંડ છે પૃથ્વી લોક, એનું કારણ છે જળ, એનું કારણ અગ્નિ દ્વારા વાયુ, એનું કારણ આકાશ. આ પ્રકારે
પંચ સ્થૂળ મહાભૂત આવી ગયા. એનું કારણે સૂક્ષ્મ પંચ મહાભૂત એટલે કયું ગંધર્વલોક સૂક્ષ્મ પૃથ્વી, એનું કારણ સૂર્ય છે એ સૂક્ષ્મ જળ, એનું કારણ ચંદ્રમા સૂક્ષ્મ વાયુ, એનું કારણ નક્ષત્રાણી સૂક્ષ્મ તેજ, એનું કારણ દેવલોક સૂક્ષ્મ આકાશ, એનું કારણ ઇન્દ્રલોક એટલે વિરાટ સમષ્ટિ, એનું કારણ પ્રજાપતિલોક સૂત્રાત્મા, એનું કારણ બ્રહ્મલોક તો કે માયા આ પ્રકારે કહેવામાં આવે. નક્ષત્ર દેવ દેવેન્દ્ર પ્રાજાપત્યાત્મનામપી, તો ચંદ્રમા ચંદ્રલોકનું કારણ નક્ષત્રલોક, એનું કારણ દેવલોક, દેવેન્દ્ર કહો ઇન્દ્ર કહો, એનું કારણ પ્રજાપતિ. પપ્રચ્છ પૂર્વવદ ગાર્ગી સ્થાનમ પ્રત્યેકમેવ સા, આમ પ્રત્યેક કિસ્સામાં ગાર્ગી એનું સ્થાન અર્થાત એનું કારણ પૂછ્યું, એનો આશ્રય પૂછ્યો, આધાર પૂછ્યો. હવે 279 શ્લોક થી આગળ વધીએ. 214 પાના પર ગંધર્વલોકાદિ પદાનામ અર્થમાહ, આ ગંધર્વલોક અને પછી ઇન્દ્રલોક, દેવલોક, ઇન્દ્રલોક આ બધા શબ્દોનો શું અર્થ થાય? તો એ અર્થ આપે છે. નહીં, એની પહેલાનો શ્લોક ઉત્તરોત્તર ઉત્તરોત્તર મેતેષાં આશ્રયં ચાબ્રવીદ મુનિઃ સ્થૂલાકાશમધો લોકે સ્વંતરિક્ષાખ્ય ઈરિતઃ. उत्तरोत्तरम एतेषाम् आश्रयं च ब्रवीत मुनिः, मुनिः याज्ञवल्क्यस्य एतेषां वायवादीनां गणितानां मध्ये, ગણિત એટલે શું? ગણાયેલા. ગણિત એટલે એરિથમેટિક એટલે ગણિત એટલે ગણાયેલું. તો એતેષાં વાયવાદીનાં ગણિતાનાં મધ્યે આ પ્રકારે ગણવામાં આવ્યા, એક પછી એક ગણવામાં આવ્યા વાયુ વગેરે. ઉત્તરોત્તરમ આશ્રયત્વેન ઉપાદાનત્વેન બ્રવીદ, પ્રત્યેક કિસ્સામાં ગાર્ગી પૂછતી ગઈ યાજ્ઞવલ્કે પ્રત્યેકનું આશ્રય કહો, ઉપાદાન કારણ કહો એ કહેતા ગયા. તત્ર વાયવાધારત્વેન ઉક્તસ્ય અંતરિક્ષલોકસ્ય સ્વરૂપમાહ, તો વાયુનું કારણભૂત જે અંતરિક્ષ છે એ અંતરિક્ષનું શું સ્વરૂપ છે? અંતરિક્ષ એટલે શું હોય? એટલે કે સ્થૂલાકાશમદોલોકે ત્વંતરિક્ષાખ્ય એરિતઃ, અદો સ્થૂલ આકાશમ અંતરિક્ષાખ્ય એરિતઃ યત અદઃ અવકાશરૂપેણ લોકે પ્રસિદ્ધમ સ્થૂલાકાશમસ્તિ. આ દુનિયાની અંદર જે અવકાશ રૂપે લોકે પ્રસિદ્ધમ અવકાશ પ્રદાન કરનાર જે આકાશ તરીકે સ્થૂળ આકાશ એટલે જે આપણા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય છે. આ સ્થૂળ પંચમહાભૂત કોને કહેવાય? જે 5 જ્ઞાનેન્દ્રિયોથી જેનો અનુભવ થાય તે સ્થૂળ આકાશ છે, જેનો અનુભવ એ જ કરીએ છીએ કે શબ્દ છે એ આકાશનો ગુણ છે, આપણે અનુભવનો વિષય છે, એ જ આપણે અનુભવ કરીએ છીએ. અતઃ અવકાશ રૂપેણ લોકે પ્રસિદ્ધમ સ્થૂળ આકાશમસ્તિ, જે સ્થૂળ આકાશ છે તદેવ અંતરિક્ષ લોક પદેન ઉક્તમ ઇત્યર્થ. જે પ્રસિદ્ધ આ સ્થૂળ આકાશ, આ સ્થૂળ આકાશ એને જે આગળ અંતરિક્ષ શબ્દ વડે કહેવામાં આવ્યું છે. 280 281
ગંધર્વલોકાદિ પદાનામ અર્થમાહ. ચાલો અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે આ શું પણ ગંધર્વ અને સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, દેવ, ઇન્દ્ર આ બધાના અર્થ શું થાય છે? તો એ બધા અર્થ હવે કહે છે ગંધર્વાદ્યા. ગંધર્વાદ્યાસ્તથા લોકાઃ ઇન્દ્રલોકાંતગા અપી અવસ્થા અત્ર વિજ્ઞેયાઃ સૂક્ષ્મા ભૂતેષુ કાશ્ચન. ગંધર્વાદ્યાઃ લોકાઃ, આ જે લોક છે ગંધર્વથી પ્રારંભ કરીને ઇન્દ્રલોકાંતગા, ઇન્દ્રલોક સુધીના ગંધર્વલોક એનું કારણ કયું? આદિત્યલોક. એનું કારણ કયું? ચંદ્રલોક. એનું કારણ કયું? નક્ષત્રલોક. એનું કારણ કયું? દેવલોક. એનું કારણ કયું? ઇન્દ્રલોક. કેટલા લોક કયા? 6 લોક કયા? ગંધર્વાદ્યાઃ તથા લોકાઃ ઇન્દ્રલોક અંતગાઃ અપિ, ઇન્દ્રલોક સુધીના જે છે અવસ્થાત્ર વિજ્ઞેયા સૂક્ષ્મ ભૂતેષુ કાશ્ચન. તો આ સૂક્ષ્મ મહાભૂતોની અવસ્થા આપણે સમજવાની. એ આપણને પાદરોધમાં કહેવામાં આવ્યું. ગંધર્વલોક છે એ પૃથ્વીની સૂક્ષ્મ અવસ્થા, સૂક્ષ્મ પૃથ્વી. સૂર્યલોક છે સૂક્ષ્મ જળ, ચંદ્રમાં સૂક્ષ્મ વાયુ, નક્ષત્ર સૂક્ષ્મ તેજ, દેવલોક સૂક્ષ્મ આકાશ, ઇન્દ્રલોક વિરાટ. કહે છે ગંધર્વલોક પ્રભૃતયઃ ઇન્દ્રલોક પર્યંતાઃ શબ્દાઃ ભૂતાનાં ઉત્તરોત્તરં સૂક્ષ્માવસ્થાનાં વાચકાઃ ઇત્યર્થઃ. તો ગંધર્વલોકથી પ્રારંભ કરીને ઇન્દ્રલોક સુધીના આ બધા લોક છે એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. ઉત્તર ભૂતાનામ ઉત્તરોત્તરમ સૂક્ષ્માવસ્થા, પંચમહાભૂતોની ઉત્તરોત્તર સૂક્ષ્મ અવસ્થા. તેષામ વાચકાઃ, એટલે ગંધર્વલોકથી ગંધર્વલોક નહીં સમજવાનો, સૂક્ષ્મ પૃથ્વીલોક સમજવાનો વગેરે વગેરે. અંતે રીતે સૂર્યલોકથી સૂક્ષ્મ જળ સમજવાનું, ચંદ્રલોકથી સૂક્ષ્મ વાયુ સમજવાનું, એ પ્રકારે. ટીકાકાર કહે છે તથા ચ અંતરિક્ષાકાર પરિણત ભૂતેભ્ય સૂક્ષ્માણી અંતરિક્ષલોકમ સર્વતઃ પરિવેષ્ટ સ્થિતાની ચ ગંધર્વ શરીરારંભકાણી ભૂતાની સંતિ. તથા ચ તો કે આ પ્રકારે સમજાવી શકાય. અંતરિક્ષાકાર પરિણત ભૂતેભ્ય, જે ભૂત છે જે અંતરિક્ષના આકાશના આકારમાં પરિણત થયેલા છે, આકાશના આકારમાં વ્યક્ત થયેલા છે. સૂક્ષ્માણી અંતરિક્ષલોકમ સર્વતઃ પરિવેષ્ટ સ્થિતાની. તો આ સ્થૂળ આકાશ છે જે સૂક્ષ્મ ભૂતનું પરિણામ છે. આકાશ છે એનું કારણ કે સૂક્ષ્મ ભૂત, એ સૂક્ષ્મ ભૂત આકાશને સર્વ રીતે ઓતપ્રોત કરીને વ્યાપ્ત કરીને રહેલું છે. ટૂંકમાં એટલે આકાશ છે ગંધર્વલોક વડે વ્યાપ્ત છે. ગંધર્વલોક સૂક્ષ્મ પૃથ્વી, તો આકાશ છે સૂક્ષ્મ પૃથ્વી વડે વ્યાપ્ત છે. તાની પરિવેષ્ટ સ્થિતાની સૂર્યલોકારંભકાણી ભૂતાની. હવે એનો કહેવાનો ભાવ એ છે કે ગંધર્વલોક કયો ને, આ ગંધર્વલોક શાનો બનેલો છે? પ્રશ્ન. ગંધર્વલોક તો ખરો, દરેક વસ્તુ કશાકને બનેલી હોય ને
તો ગંધર્વલોક છે શાનો બનેલો છે? સૂક્ષ્મ પૃથ્વીનો બનેલો છે. આદિત્યલોક તો કે સૂક્ષ્મ જળનો બનેલો છે. ચંદ્રલોક સૂક્ષ્મ અગ્નિનો બનેલો છે. એ પ્રકારે છે તો ચંદ્રલોક શાનો બનેલો છે? સૂક્ષ્મ અગ્નિનો, સૂક્ષ્મ વાયુનો. સૂર્ય સૂક્ષ્મ જળનો. તો પછી અગ્નિ જતું રહ્યું વચ્ચે. અમે અગ્નિ નથી આપ્યો. અચ્છા ના પછી નક્ષત્ર સૂક્ષ્મ તેજ એવું કહેવામાં આવે કે થોડો ક્રમ બદલાઈ ગયો. ચંદ્રમાં વાયુ આવે, નક્ષત્રમાં તેજ આવે, એવું થઈ ગયું. ચાલો ટૂંકમાં જયારે એમ કહેવામાં ગંધર્વલોક એટલે સૂક્ષ્મ પૃથ્વી નથી થયો કે પૃથ્વીની સૂક્ષ્મ અવસ્થામાંથી આ ગંધર્વલોકનું નિર્માણ થયેલું છે. જેમ કે સૂર્ય એટલે સૂક્ષ્મ જલમ, એટલે કે જળની સૂક્ષ્મ અવસ્થામાંથી આ સૂર્યલોકનું નિર્માણ થયેલું છે. અને આરંભક ભૂતા એનો જેમાંથી બનેલા છે તે દરેક અવસ્થાની અંદર જે કારણ છે એ કાર્યને અંદર બહાર વ્યાપ્ત કરીને રહેલું છે, ઓતપ્રોત કરીને રહેલું છે. તાની પરિવેષ્ટ સ્થિતાની સૂર્યલોકારંભકાની ભૂતાની. તો ગંધર્વલોક છે એને બરોબર વ્યાપ્ત કરીને રહેલા છે. સૂર્યલોક જે બનેલો છે એ સૂક્ષ્મ જળ જે છે તે તત સૂક્ષ્માણી છે એમ અગ્રેપી નિષ્કર્ષ. આ પ્રકારે દરેક કિસ્સામાં આ કાર્ય છે એ કારણ વડે વ્યાપ્ત થયેલું છે. સૂક્ષ્મતાયા તારતમ્યમ અભિનયતિ. આ દરેક પછી કિસ્સામાં આગળ કરતા પછીનું સૂક્ષ્મ છે, પહેલા કરતા પછીનું સૂક્ષ્મ છે. આમ સૂક્ષ્મતાનું તારતમ્ય છે. તારતમ્ય તર એન્ડ તમ. તર એટલે ચડિયાતું, તમ એટલે સૌથી ચડિયાતું. તારતમ્ય ચડિયાતાપણાની પરંપરા. તમ અભિનયથી એને અભિનય કરીને અર્થાત શબ્દોમાં વર્ણન કરીને કહે છે. અપેક્ષાએથી 281 શ્લોકમાં કહે છે અપેક્ષયા હિ પૂર્વસ્ય સૂક્ષ્મ અપ્યુત્તરસ્ય ચ અપેક્ષયા ભવન સ્થૂલાઃ ઇન્દ્રાંતા ષડમુ સમસદા. અપેક્ષા પૂર્વસ્ય અપેક્ષયા, પૂર્વ પહેલા જે આવી ગયો એની તુલનામાં. સૂક્ષ્મ આપી ઉત્તરસ્ય છે, પછીની વસ્તુ આવે છે. ઉત્તર એટલે પછી, પૂર્વ એટલે પહેલા. પછી જે આવે છે એ પહેલા કરતા સૂક્ષ્મ છે, એનું કારણ છે, એને વ્યાપ્ત કરીને રહેલું છે. ઉત્તરસ્ય અપેક્ષા અભવન સ્થૂલાઃ. તેવી રીતે પછીનું છે એની તુલનામાં પહેલાનું સ્થૂળ છે. પહેલાની તુલનામાં પછીનું સૂક્ષ્મ છે અને પછીની તુલનામાં પહેલાનું સ્થૂળ છે. ઇન્દ્રાંતા ષટ અમુહ સદાહ. ઇન્દ્રલોક સુધીના આજે 6 લોક કયા? ગંધર્વલોક, સૂર્ય, ચંદ્રમા, નક્ષત્ર, દેવલોક, ઇન્દ્રલોક. ષટ અમુહ સદા. આ પ્રકારે એમની સૂક્ષ્મતાની આ પરંપરા છે, તારતમ્ય છે. દરેક તર પણ છે અને તમ પણ છે. પહેલાની પછીની પહેલાની તુલનામાં તર છે, એની પહેલાનું તમ થઈ ગયું એટલે તારતમ્ય. કહી ટીકા ગંધર્વલોકમ આરભ્ય ઇન્દ્રાંતા ઇન્દ્રલોક પર્યંતા. ગંધર્વલોકથી પ્રારંભ કરીને ઇન્દ્રલોક સુધીના ષટ અમુહ ભૂતાવસ્થા
આ છ જે છે એ ભૂત પંચમહાભૂતની અવસ્થા છે. પૂર્વ અપેક્ષયા સૂક્ષ્મઃ ઉત્તરોત્તર અપેક્ષા સ્થૂલાય બોધ્યાઃ. ભલે દરેક અવસ્થા એની પહેલાની અવસ્થા કરતા સ્થૂળ હોય, પરંતુ પછીની અવસ્થા કરતા ને પહેલાની અવસ્થા કરતા સૂક્ષ્મ હોય, પછીની અવસ્થા કરતા સ્થૂળ છે. આમ કહેવામાં આવ્યું જેવી રીતે સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવે કે પ્રકૃતિ છે એ બધાનું કારણ છે. એમાંથી ઉત્પન્ન થઈ મહત તત્વ, એમાંથી અહંકાર, એમાંથી પંચતન્માત્ર. તો મહત તત્વ છે એ પ્રકૃતિનું તો કાર્ય છે, પણ અહંકારનું કારણ છે. અહંકાર મહતનું કાર્ય છે, પંચતન્માત્રનું કારણ છે. આમ દરેક કાર્ય પણ છે, કારણ છે. તો એની આગળની દ્રષ્ટિએ કાર્ય છે, પછીની દ્રષ્ટિએ કારણ છે. આગળની દ્રષ્ટિએ સૂક્ષ્મ છે, પછીની દ્રષ્ટિએ સ્થૂળ છે. સારું છે. યથા ગંધર્વલોક અપેક્ષા સૂક્ષ્મ અપી સૂર્યલોકઃ ચંદ્રલોક અપેક્ષા સ્થૂલઃ. એ સ્પષ્ટ અભિનય કરીને કહેવામાં આવ્યું કે જેવી રીતે સૂર્યલોકનું દ્રષ્ટાંત લો તો સૂર્યલોક છે એની પહેલાના ગંધર્વલોક કરતા સૂક્ષ્મ છે, પછીના ચંદ્રલોક કરતા સ્થૂળ છે. એ પ્રકાર અગ્રેપી, આ પ્રકારે પછી પણ સમજવાનું. તો 215 પાન પર ટીકાકાર કહે છે અત્ર ઇદમ બોધ્યમ. જો ભાઈ અહીંયા આગળ આ વસ્તુ જે છે એની નોંધ લેવા જેવી છે. ભાષ્યકારે યદ્યપિ ઇન્દ્ર પદાર્થ ત્રિલોકી પતે પ્રજાપતિ પદાર્થ વિરાટ બ્રહ્મલોક પદાર્થ અંડારંભકાની ભૂતાની ઉક્તાની તર્ક મર્યાદયા પ્રશ્ન અનર્હત્વમ ચ સૂત્રાત્મની યથાસ્તુતિ વ્યાખ્યાતમ તથાપિ એતૈઃ નિર્ગુણ વિદ્યા પ્રધાનૈઃ ભાષ્યકૃત વ્યાખ્યાને યત કૈમુત્યન્યાય સૂચિતમ શુદ્ધાત્મન તર્ક મર્યાદયા પ્રશ્ન અનર્હત્વમ તत्रैव ગાર્ગી બ્રાહ્મણે પરિવસાનમ દર્શયિતુમ તદનુકૂલાઃ. इंद्र प्रजापति ब्रह्मलोक शब्दानाम अर्थाः प्रतिपाद्यन्ते इंद्रेति त्रिभिः. ભાષ્યકારે જરાક વ્યાખ્યા કરી છે, એના કરતા આ ગ્રંથકાર થોડી જુદી વ્યાખ્યા કરે છે. ભાષ્યકારે યદ્યપિ ઇન્દ્ર પદાર્થ ત્રિલોકી પતિ, તો ભાષ્યકાર ઇન્દ્ર એટલે ત્રિલોકી, ત્રણ લોકના પતિ. ભાષ્યમાં કહ્યું ભાષ્યમાં કહેવામાં આવ્યું કે અંતરિક્ષ લોક છે એ ગંધર્વલોકમાં, ગંધર્વલોક આદિત્યલોકમાં, આદિત્યલોક ચંદ્રલોકમાં, ચંદ્રલોક નક્ષત્રલોકમાં, દેવલોકમાં, ઇન્દ્રલોકમાં, ઇન્દ્રલોક વિરાટ. પછી આગળ જાજુ કહેવામાં નથી આવ્યું. ચાલો ટૂંકમાં ભાષ્યકારે એવું કહ્યું નથી કે આ બધા ભૂતની સૂક્ષ્મ અવસ્થા છે, અમે આ લોકના લોક જ લીધેલા છે, એ જ કહેવામાં આવ્યું. અહીંયા ગ્રંથકાર શું કહ્યું? આ દરેક લોકને પંચમહાભૂતની સૂક્ષ્મ અવસ્થા કહી. એને ભાષ્યકાર હતો લોક જેવા છે તેવા જ લીધેલા છે એમ કહ્યું. ઇન્દ્ર પદાર્થ ત્રિલોકી પતિ, ઇન્દ્રનો જે અર્થ થાય એ જ ઇન્દ્ર લીધો, આ ત્રણ લોકોનો પતિ સ્વામી. પ્રજાપતિ પદાર્થ છે વિરાટ, પ્રજાપતિ અર્થ છે વિરાટ. બ્રહ્મલોક પદાર્થ છે અંડારંભકાની ભૂતાની યુક્તાની. બ્રહ્મલોક એટલે શું? તો કે બ્રહ્માંડના આરંભ કરનારા જે સૂક્ષ્મ ભૂત છે એ બ્રહ્મલોક શબ્દનો અર્થ કયો?
તર્ક મર્યાદયા પ્રશ્ન અનર્હત્વમ ચ સૂત્રાત્મની યથાશ્રુતિ વ્યાખ્યાતમ. સૂત્રાત્મ ખરેખર તો તર્કથી પામી શકાય એમ નથી, તો બ્રહ્મની વાત જ શું કરવી? સૂત્રાત્મા પણ એ તર્કનો વિષય ના હોય, એનું કારણ બ્રહ્મલોક તો નથી, તેનું કારણ આત્મા તો ના જ હોય. તથાપિ એતૈ નિર્ગુણ વિદ્યા પ્રધાનૈ ભાષ્યગત વ્યાખ્યાને યત કૈમુત્ય ન્યાય સૂચિતમ. તો ભાષ્યની અંદર કૈમુત્ય ન્યાય શું કહેવાનું? એ સૂત્રાત્મા છે એ જ્યારે તર્કની મર્યાદા ના આવે ત્યારે પરમાત્મા તો ન આવે એનું કહેવાનું શું હતું? શુદ્ધાત્મના તર્ક મર્યાદયા પ્રશ્ન અનર્હત્વમ. આ શુદ્ધ પરમાત્મા છે એ તો તર્કની મર્યાદા, તર્કના આધારે પ્રશ્ન કરવા યોગ્ય નથી, અર્થાત તર્કથી પામી શકાય નહીં. ઈશ્વર તર્કથી ન પામી શકાય. તર્કથી ઈશ્વરને કોઈ પુરવાર ન કરી શકે, તર્કથી કોઈ ઈશ્વર નથી એમ પણ પુરવાર ન કરી શકે. ઈશ્વર છે એમ પણ તર્કથી જો પુરવાર ન થાય તો ઈશ્વર નથી એમ પણ તર્કથી પુરવાર ન થાય. અતર્ક્ય ઈશ્વરીય, ભગવાનનું ઈશ્વર કેવું છે? અતર્ક્ય, ટૂંકમાં તર્કની બહાર છે. કમનસીબે ઈશ્વર વિશેની બધી ચર્ચાઓ તર્કના આધારે ચાલતી હોય છે, અને તેથી આ ધાર્મિક લોકો છે તર્કથી સમજાવવાનો પ્રયત્ન કરે, વૈજ્ઞાનિકો તર્કથી ખંડન કરવાનો પ્રયત્ન કરે, જે તર્કોનો વિષય છે જ નહીં. તો ગાર્ગી પણ આ રીતે વૈજ્ઞાનિક પરંપરાથી તર્ક દ્વારા બ્રહ્મને જાણવા માંગતી હતી, પરંતુ એ તર્કનો વિષય નથી. રજ્જુ સર્પ, આ રજ્જુ છે સર્પનું કારણ કહેવાય, પણ છતાં જેવી રીતે માટી ઘડાનું કારણ છે એ પ્રકારે રજ્જુ સર્પનું કારણ નથી, તો વિવર્ત કારણ છે, અર્થાત એ તર્કથી સંબંધિત નથી. એટલા માટે ત્યાં પ્રશ્ન અટકાવી દેવામાં આવ્યા. તો પછીનો શ્લોક કહે છે, ઇન્દ્રો વિરાટ વપુર્જ્ઞેયઃ ઇદં યો દૃષ્ટવાન પ્રભુઃ સર્વમેતદ્યતો વિશ્વમ વિરાટ વપુષિ તિષ્ઠતે. ઇન્દ્ર શનો અર્થ કર્યો? વિરાટ એવો અર્થ કર્યો. ત્રિલોકી નહીં, પરંતુ ત્રિલોકી પતે નહીં, પણ ઇન્દ્રનો અર્થ વિરાટ કર્યો. અહીંયા ઇન્દ્ર વિરાટ વપુઃ જ્ઞેય. ઇન્દ્ર એ વિરાટ છે એ પ્રકારે સમજવું. વિરાટ ઇન્દ્રનું સ્વરૂપ છે એ પ્રકારે સમજવું. તો ઇન્દ્ર કેમ કહેવામાં આવે? આગળ એતરે ઉપનિષદમાં વ્યાખ્યા કરવામાં આવી. ઇદમ પશ્યતિ ઇદમ દૃષ્ટવાન ઇન્દ્ર. જે ઇદમ છે એને જુએ છે, ઇદમનો સાક્ષી છે, એને ઇન્દ્ર કહેવામાં આવે. પરમાત્મા ખરેખર ત્યાં તો ઇન્દ્ર શબ્દ પરમાત્મા અર્થ વાપરવામાં આવ્યો, પણ આ વિરાટ છે ને, આ સમગ્ર બ્રહ્માંડ છે એ વિરાટનો દેહ છે. તે વિરાટ એ સર્વને જાણે છે. સર્વેતદ્યતો વિશ્વમ વિરાટ વપુષિ તિષ્ઠતિ. સમગ્ર વિશ્વ છે એ વિરાટનું શરીર છે. આ સમગ્ર સ્થૂળ જગત શું છે? વિરાટ છે, કે વિરાટનું શરીર કહો. મારે સમગ્ર સ્થૂળ જગત તો વિરાટમાં રહેલું છે, વિરાટના શરીરમાં રહેલું છે. મારે વિરાટ સર્વને જાણે છે. એ સર્વને જાણતો હોવાને કારણે વિરાટને અહીંયા આગળ ઇન્દ્ર કહેવામાં આવ્યો. ઇદમ દ્રષ્ટા ઇન્દ્ર કહે છે. અત્ર ઇન્દ્ર પદાર્થ વિરાટ રૂપો બોધ્ય. ઇન્દ્ર શબ્દનો અર્થ અહીંયા આગળ વિરાટ કરવો જોઈએ. ઇદમ સર્વમ દૃષ્ટવાન ઇન્દ્ર. ઇદમ સર્વમ આત્મત્વેન દૃષ્ટવાન. આ સર્વને આત્મરૂપે એને જોયું. માટે કારણ કે એનું શરીર છે ને,
આપણે આપણા દેહને જોઈએ તો આત્મરૂપે જોઈએ ને. આપણે આપણા દેહને જોઈએ તો આત્મરૂપે જોઈએ, કારણ કે દેહને આપણે આત્મા માનીએ જ છીએ. તેમ વિરાટ પણ પોતાના દેહને જોઈએ તો આત્મરૂપે જ જોઈએ. તો સમગ્ર બ્રહ્માંડ છે વિરાટનો દેહ છે. તેથી વિરાટને આત્મરૂપે જુએ છે, માટે વિરાટને ઇન્દ્ર કહેવામાં આવે. વ્યુત્પત્તિ પૂર્વ મુક્તત્વાદ. આ વ્યુત્પત્તિ પૂર્વ એટલે પહેલા આ ઐતરેય ઉપનિષદમાં કહેવામાં આવી છે. સંભવતી છે યમ વ્યુત્પત્તિ તત્રૈવયતિ. અરે ગ્રંથકાર દર્શાવે છે કે ઇન્દ્રના કિસ્સામાં, વિરાટના કિસ્સામાં જો ઇદમ આત્મત્વેન દૃષ્ટવાન ઇતિ ઇન્દ્ર, આ સર્વને આત્મરૂપે જુએ છે. ઇન્દ્ર કહેવાય તો વિરાટ શબ્દના અર્થ, વિરાટમાં આ બરોબર અર્થ લાગુ પડે છે. વિરાટ માટે સર્વમેતદ યતો વિશ્વમ વિરાટ વપુષિ તિષ્ઠતિ. યતઃ કારણ કે એદમ સર્વ વિશ્વમ આ સમગ્ર વિશ્વ છે, વિરાટ વપુષિ તિષ્ઠતિ આ વિરાટના શરીરમાં રહેલું છે. માટે વિરાટ સર્વને આત્મરૂપે જોઈએ છે, માટે એને ઇન્દ્ર કહેવાય. તો ઇન્દ્ર ત્રિલોકીપતિ એ ઇન્દ્ર નહીં, પરંતુ એની વ્યુત્પત્તિને યૌગિક અર્થમાં વિરાટને ઇન્દ્ર કહી શકાય. તો પ્રજાપતિ શબ્દ પદાર્થમાં પ્રજાપતિ એટલે શું પછીના શ્લોકમાં કહે છે. બ્રહ્માંડ ગોલકાદ બાહ્ય પ્રજાપતિરિતિ રીતઃ પારીક્ષિતાસ્તુ યમ પ્રાપ્તાઃ સૂત્રાત્માનં મહેશ્વરમ. બ્રહ્માંડ ગોલકાદ બાહ્ય. આ પ્રજાપતિ કોણ છે? આ બ્રહ્માંડનું ગોલક છે, એની બહાર છે. આ બ્રહ્માંડનું ગોલક છે એ તો જ્યાં વિરાટનો દેહ છે એની બહાર પ્રજાપતિ છે. એનાથી સૂક્ષ્મ એને વ્યાપ્ત કરીને રહેવો જોઈએ ને. તો બ્રહ્માંડને વ્યાપ્ત કોણ રહે? જે બ્રહ્માંડ બહાર હોય. પ્રજાપતિને એ પ્રકારે બ્રહ્માંડ ગોલકાદ બાહ્ય. એ કોણ છે? તો કે સૂત્રાત્મા. સૂત્રાત્મા છે એ બ્રહ્માંડ ગોલકને વ્યાપ્ત કરીને રહેલો છે, બ્રહ્માંડની બહાર રહેલો છે. માટે પ્રજાપતિ શબ્દ નથી આગળ સૂત્રાત્મા કરવામાં આવ્યો. આ પ્રજાપતિ છે એ વિરાટનું કારણ છે, વિરાટને વ્યાપ્ત કરીને રહેલું છે. તો તેવી રીતે આ સમગ્ર બ્રહ્માંડનું કારણ કયું? આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપ્ત કરીને કોણ રહેલું છે? સૂત્રાત્મા. માટે પ્રજાપતિ એટલે સૂત્રાત્મા. તો પ્રજાપતિ એ વિરાટનું કાર્ય છે, સૂત્રાત્મા બ્રહ્માંડનું કાર્ય છે. માટે પ્રજાપતિ એટલે સૂત્રાત્મા. તેથી ટીકાકાર બ્રહ્માંડ ગોલકાદ બહિરપી સ્થિત સૂત્રાત્માત્ર પ્રજાપતિ પદાર્થ હૈ. બ્રહ્માંડ રૂપી ગોલક છે એને બહારથી જે વ્યાપ્ત કરીને રહેલો છે એ સૂત્રાત્મા એ પ્રજાપતિ શબ્દનો અર્થ છે. પારીક્ષિતા યમ પ્રાપ્તા આગળ આવી ગયું. તો કે આ જ સિક્વન્સ આ સિરીઝમાં આવી ગયું, આ જ પરંપરામાં આવી ગયું. કોની સાથે? ભુજ્યુ સાથે. કોની સાથે આ ચર્ચા થઈ કે પારીક્ષિતો કોને પ્રાપ્ત કરે છે? તો જે સૂત્રાત્માને પારીક્ષિતો પ્રાપ્ત કરે એ જ આ સૂત્રાત્મા. એટલે જેના પૂર્વ આપણે સંબંધોને સમજાવેલા છે. પારીક્ષિતયમ ભુજ્યુ પ્રશ્ન વર્ણિતા. આ ભુજ્યુ પ્રશ્નમાં વર્ણન કરવામાં આવ્યું. એ પારીક્ષિત જેને પ્રાપ્ત કરે છે એ જ આ સૂત્રાત્મા છે, જે વિરાટનું પણ કાર્ય છે, વિરાટને બહારથી વ્યાપ્ત કરીને રહેલો છે. એનાથી સૂક્ષ્મ છે બ્રહ્મલોક. તો બ્રહ્મલોક પદાર્થમાં બ્રહ્મલોક શબ્દનો અર્થ કહે છે પછીના શ્લોકમાં
अस्याव्याकृतमेव स्यात् प्रतिष्ठा सर्वकारणम् ब्रह्मलोकवचो गम्यम् एकानेकात्मकं हि तत्। अस्य प्रतिष्ठा અવ્યાકૃતમ એવ સ્યાત. આ સૂત્રાત્મા છે એની પ્રતિષ્ઠા કહો, એનો આધાર કહો, એનું ઉપાદાન કારણ કહો, એ કોણ છે? તો કે અવ્યાકૃતમ. અવ્યાકૃત કહો, અવ્યક્ત કહો, માયા કહો, એ આ સૂત્રાત્માનું પણ કારણ છે. કૂટસ્થો ક્ષર ઉચ્યતે. કૂટસ્થ શબ્દ સમજાવતો કહ્યું આનો અર્થ થાય છે માયા સર્વનું કારણ. બ્રહ્મલોક વચો ગમ્યમ. આમ બ્રહ્મલોક શબ્દથી જે કહેવામાં આવ્યો એ છે આ અવ્યાકૃત. એકાનેકાત્મકમ તત. એકાત્મ એ પણ છે ને અનેક પણ છે. ટીકાકાર સમજાવે છે. અસ્ય સૂત્રાત્મન અવ્યાકૃતમ માયા અજ્ઞાનમ ઇત્યાદિ પદવાચ્યત્વેન પ્રસિદ્ધમ. જે અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો, માયા કહો, અજ્ઞાન કહો, આ બધા શબ્દોથી જે પ્રસિદ્ધ છે એ જ વાસ્તવમાં અહીંયા આગળ બ્રહ્મલોક વડે કહેવામાં આવ્યું છે. અહીં અર્થ દરેક જગ્યાએ સૂક્ષ્મ ભૂત લેવામાં આવે. તેથી અવ્યાકૃત આ જેને આપણે સૂત્રાત્મા કહીએ એનું પણ કારણ કયું? અવ્યક્તા. બુદ્ધેરાત્મા મહાન પરઃ મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ. સાંખ્યો જેને મહત કહે છે એ જ્યાં કહે છે સૂત્રાત્મા હિરણ્ય ગર્ભ કહો, સૂત્રાત્મા કહો, એનું કારણ છે અવ્યક્ત કહો, પ્રકૃતિ કહો, અવ્યક્તાત પુરુષ પરઃ. અવ્યક્ત કદાચ ચડ્યા તો પુરુષ જે પરમાત્મા છે. પુરુષાન્ના પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. આ પુરુષથી પરમાત્માથી ચઢિયાતું કાંઈ નથી, સૂક્ષ્મ કાંઈ નથી. એ સૂક્ષ્મતાની ચઢિયાતાપણાની પરાકાષ્ઠા છે, એ જ પરાગતિ છે. કે અવ્યાકૃતમ સુતદ્ધેદમ તરી અવ્યાકૃતમ આસીદ તન્નામ રૂપાભ્યામ વ્યાક્રિયત. તદ્ધેદમ તરી અવ્યાકૃતમ આસીદ. એ અવ્યાકૃત કહો. માયા અજ્ઞાનમ ઇત્યાદિ પદવાચ્યત્વેન પ્રસિદ્ધમ. જે ક્યારેક માયા પણ કહેવાય છે, અજ્ઞાન પણ કહેવાય છે, અવ્યક્ત પણ કહેવાય છે, પ્રકૃતિ પણ કહેવાય છે. જે સર્વ કારણમ, જે સર્વનું કારણ છે, જેનું કોઈ કારણ નથી, એવું થઈ ગયું. આ માયા છે એ સર્વનું કારણ છે, પણ માયાનું કોઈ કારણ નથી. તદેવ ચત્ર બ્રહ્મલોક પદાર્થ. આ માયા કે અવ્યાકૃત છે એ જ વાસ્તવમાં બ્રહ્મલોક શબ્દનો અર્થ છે. બ્રહ્મલોક વચોગમ્યમ એટલે શું? બ્રહ્મલોક પદાર્થ. વચોગમ્યમ વચ એટલે શબ્દ, ગમ્યમ એટલે અર્થ, વચોગમ્યમ એટલે શબ્દાર્થ પદાર્થ. કીદૃશમ તત્. આ બ્રહ્મલોક છે કે અવ્યાકૃત છે એનું શું સ્વરૂપ છે? કે છે એકાનેકાત્મકમ હિ તત. એકાત્મકમ, અનેકાત્મકમ. એકાત્મક પણ છે, અનેકાત્મક પણ છે. સમષ્ટિ રૂપે એકમ, વ્યષ્ટિ રૂપે અનેકમ છે ઇત્યર્થ. સમષ્ટિ રૂપથી એક છે. વૃક્ષ છે એક છે, અનેકાત્મક પણ છે. વૃક્ષ એક ખરું, એના બધા સ્વગત ભેદ છે, અને તેથી એમાં ડાળીઓ છે, પાંદડા છે, અનેક વસ્તુઓ છે. એ પ્રકારે અનેકાત્મક છે. તેવી રીતે
આ આખું સમગ્ર જે માયા કહેવાય એકાત્મક ખરું, પણ સત્વ રજસ તમસ વગેરે બનેલી છે અને માટે એમાં સ્વગત ભેદ છે, માટે અનેકાત્મક પણ છે. અહીં એક પાદમાં કહે છે યદ્વા એકમ અનેકમ વાયદી વક્તુમ અશક્યમ અનિર્વાચ્યમ ઇત્યર્થ. માયાને એક કહેવી કે અનેક કહેવી એટલે કહ્યું ને ભાઈ સાંગાપ્યનંગા ઉભયાત્મિકાનો એને અંગવાળી કે સાવયવ કહેવી કે નિરવયવ કહેવી કહી શકાતો નથી. માયા પોતે કાર્ય નથી માટે સાવયવ ના કહેવાય, પણ કારણ છે માટે એટલે નિરવયવ છે પણ તે કારણ છે માટે સાવયવ છે. એક દ્રષ્ટિએ સાવયવ ના કહેવાય, બીજી દ્રષ્ટિએ નિરવયવ ના કહેવાય. તો કારણ હોવાને કારણે નિરવયવ ના કહેવાય, કાર્ય ન હોવાને કારણે સાવયવ ના કહેવાય. એટલે અનિર્વાચ્ય મહદભૂતા અનિર્વચનીય. માયા પણ કેવી છે? અનિર્વચનીય છે. તો બ્રહ્મની વાત જ શું કરવી? અહીં સુધી તમે પ્રશ્ન કરી શકો, માયા સુધી. પછી આગળ પ્રશ્ન તર્કથી ના થાય. તો અહીં સુધી તર્કનો વિષય છે. આ કાર્યકારણ પરંપરા છે એ ક્યાં જઈને અટકે? માયામાં જઈને અટકે. જે સર્વનું કારણ છે, મૂળ કારણ છે, એ માયામાં જઈને આ તર્ક પરંપરા અટકી જાય. પછી માયાનું શું કારણ એ કહે તો મસ્તક છૂટું થઈ જશે. એટલે કહે છે આત્મના તર્ક મર્યાદયા પ્રશ્ન અયોગ્યતામ સ્ફુટન આહ. આત્મના તર્ક મર્યાદયા પ્રશ્ન અયોગ્યતામ. આ તર્કની મર્યાદામાં આત્મા છે એ પ્રશ્ન યોગ્ય નથી. આત્મા તર્કની મર્યાદામાં આવી શકે નહીં. પ્રશ્ન કરી શકાય ખરો, પણ તર્કથી નહીં. તર્કની મર્યાદિત પ્રશ્ન ના થાય. આત્મા વિશે તો હાથ જોડીને પૂછો ભાઈ કે ભાઈ બધી પ્રગો બ્રહ્મેથી એવું પૂછી શકાય. ભાઈ તર્કથી નહીં, ઉપદેશ પ્રાપ્ત કરવા માંગે તર્કથી પૂછે એટલા માટે કહે છે પ્રશ્ન અયોગ્યતામ સૂટયન. કે જે રીતે અત્યારથી પ્રશ્ન કરવામાં આવ્યા તર્કના આધાર પર, એ રીતે આત્મા તર્કના આધાર પર પ્રશ્ન કરવા માટે યોગ્ય નથી. ઠીક છે. ભૂત પ્રોતમ ઇત્યાદિના પછીના શ્લોકો કહે છે ભૂત પ્રોતમ સદા કાર્યમ કારણે નૈવ કારણમ માયાખ્યમાત્મરૂપેસ્મિન અનુમાનૈર્ન ગમ્યતે વ્યાપ્તિલિંગાદ્ય ભાવેન નૈતદ્ગાર્ગી વ્યધારયત. ન એતદ ગાર્ગી વ્યધારયત. ગાર્ગી એતદ ન વ્યધારયત ન વિચારિતવતી. પેલા પ્રશ્ન કરવાના બરોબર ઉત્સાહમાં છે ને, આવેગમાં છે. એટલે પ્રશ્ન કરે ધડ 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 ધડ, વિચાર ના કરે. એટલે આ જગ્યાએ ગાર્ગી વિચાર ન કર્યો, આવું વ્યવધારણ અવધારણ આવો નિશ્ચય આ બધા વિચાર આ ગાર્ગીનું ન જન્મ્યો. એ તો કેમ ભાઈ કયા પ્રકારનો વિચાર ગાર્ગી ન કર્યો? તો એ તત્કારણમ અવ્યાકૃતમ આત્મરૂપે વર્તમાનપી કે છે ઓતમ પ્રોતમ સદા કાર્યમ કારણેનૈવ કાર્યમ સદા કારણેનૈવ ઓત પ્રોતમ. તો કહેવામાં આવ્યું કે કાર્ય હંમેશા કારણથી વ્યાપ્ત હોય, ઓતપ્રોત હોય. બરાબર. પછી આ કારણ શબ્દ ને માયાખ્યમ સાથે જાય. કારણમ માયાખ્યમ આત્મરૂપે અસ્મિન. તો આ
માયા જે છે એ શેમાં એનો આધાર ક્યાં છે? તો આત્મામાં છે. માયાખ્યમ આત્મરૂપે. આ માયા છે એનો આધાર ક્યાં છે? પ્રતિષ્ઠા છે આત્મામાં છે. પણ એ અસ્મિન અનુમાને ન ગમ્યતે. માયા પરથી આત્માનું અનુમાન ન કરી શકીએ. માયા સુધી અનુમાન કરી શકીએ. માયા પોતે પણ અનુમાનનો વિષય નથી ખરેખર તો. અનિર્વચનીય છે. એટલે વૈજ્ઞાનિકો આપણને કહે કે આ બધું જેને આપણે પદાર્થ કહીએ, મેટર કહીએ, એ બધાનું મૂળ કારણ એનર્જી છે, ઉર્જા છે. પણ એટલે ઉર્જાનું કેવી રીતે આ નક્કર પદાર્થનું રૂપાંતર કેમ થાય એની કોઈ પ્રક્રિયા નથી. ક્યારેક એનર્જી મેટર બની જાય, ક્યારેક મેટર એનર્જી બની જાય. એ કેવું છે? અનિર્વચનીય છે. તેવી રીતે આ માયા જે છે કારણ કેવું છે? અનિર્વચનીય છે ખરેખર. વધુમાં વધુ તો માણસ માયા સુધી જઈ શકે. માયા સુધી પણ ન જવાય, પણ વધુમાં વધુ માયા સુધી જઈ શકે. પછી માયા અને આત્મા શું સંબંધ છે? એકવાર મેં તમે કહ્યું તો આગળ એક જણા મને પ્રશ્ન પૂછ્યો કે વેદાંત છે આ જગતની ઉત્પત્તિને કઈ રીતે સમજાવે છે? બિલકુલ રજ્જુ સર્પની જેમ સમજાવે છે ભાઈ. વેદાંત કહે છે કે જેવી રીતે રજ્જુમાંથી સર્પની ઉત્પત્તિ થાય તેવી રીતે આ જગતની ઉત્પત્તિ થાય છે. હો, શક થઈ ગયો. પણ વાત તો જોરદાર છે કે પણ રજ્જુ સર્પ વચ્ચે કયો મેથેમેટિકલ સંબંધ? એનો પ્રશ્ન એવો થયો કે સાપ અને દોરડા વચ્ચે મેથેમેટિકલ સંબંધ કયો? એ નથી ને ભાઈ. મેથેમેટિકલ તર્ક. મેથેમેટિકલ સંબંધ એટલે તાર્કિક સંબંધ. પણ રજ્જુ સર્પ વચ્ચે કોઈ મેથેમેટિકલ સંબંધ નથી, તાર્કિક સંબંધ નથી. તો માયા અને આત્મા વચ્ચે કોઈ તર્કનો સંબંધ નથી. એટલે ઉપદેશનો સંબંધ પ્રશ્ન થઈ ગયો. એટલે શ્રદ્ધાની જરૂર પડે. જે તર્ક ન ચાલતો ત્યાં શું જોઈએ? શ્રદ્ધા જોઈએ. તર્ક ચાલતો હોય ત્યાં સુધી શ્રદ્ધાની એવી આવશ્યકતા નથી. ટૂંકમાં આ વિજ્ઞાન ભણવા માટે શ્રદ્ધાની બહુ આવશ્યકતા નથી, બુદ્ધિની આવશ્યકતા વધારે છે. એ તર્કનો વિષય છે. પરંતુ પરમાત્મા તર્કનો વિષય નથી. માટે તર્કથી પ્રાપ્ત કરવા માંગતા હો તો પ્રાપ્ત થઈ ના શકે, સમજી ન શકાય. તર્કને છોડી દેવો પડે. એટલે વાચ્યાર્થ નથી. ભગવાન કોણ છે? શબ્દનો વાચ્યાર્થ નથી, શબ્દનો લક્ષ્યાર્થ છે. એ જ બધું કહેવામાં આવે. લક્ષ્યાર્થ શબ્દનો શબ્દ પ્રયોગ કર્યો. ટૂંકમાં એ અને મંડુક પ્લુતિ જેમ પેલો દેડકો આમ કૂદે ને, તો કૂદકો છે. અહીંયા જેવો પેલો વાંસળો છોડીને કૂદે અને કેવો કૂદકો છે. આ એક બહુ મોટો કૂદકો છે. આ કૂદકાને કારણે જ વાસ્તવમાં અંતઃકરણ સાધન ચતુષ્ટય સંપત્તિની જરૂર પડે છે. વિજ્ઞાન ભણવા માટે તો કોઈ વિવેક વૈરાગ્યની જરૂર નથી પડતી. અને તમે વૈરાગ્યની કેમ વાત કરો છો? આ કૂદકો મારવા માટે. તર્ક જે છે ને કૂદકામાં વૈરાગ્યની જરૂર ના પડે. આ કૂદકો મારવા માટે શું જોઈએ? વૈરાગ્ય જોઈએ, અંતઃકરણ શુદ્ધિ જોઈએ, એ પ્રકારની સૂક્ષ્મતા જોઈએ. એક બુદ્ધિની તીક્ષ્ણતા છે, બીજી બુદ્ધિની સૂક્ષ્મતા છે. તો વિજ્ઞાનને સમજવા માટે બુદ્ધિની તીક્ષ્ણતા જોઈએ, વેદાંત સમજ બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ. તત્કારણમ એટલે કારણમ અવ્યાકૃતમ આત્મરૂપે વર્તમાનમપી માયાખ્યમ આત્મરૂપેસ્મિન. આ માયા જે બધાનું કારણ છે એ ક્યાં વર્તમાન છે? આત્મા વર્તમાન છે. પણ અનુમાન ન ગમ્ય તે, એ અનુમાન વડે એને પામી શકાય નહીં. એટલા માટે જ કહેવામાં આવ્યું વચ્યો વાંચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ.
જ્યાં મન સહિત વાણી પાછી પડે છે. કુતઃ, કેમ ભાઈ બધી વસ્તુ તમે તર્કથી જાણી શકો તો આત્માને કેમ તર્કથી ન જાણી શકાય? કે છે તત અનુકૂલ વ્યાપ્તે લિંગસ્ય છે અભાવાત. તર્ક ક્યારે કામ કરે? વ્યાપ્તિ હોય અને લિંગ હોય તો તર્ક કામ કરે. વ્યાપ્તિ શું છે? યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહ્નિ. જ્યાં પણ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. આ વ્યાપ્તિ છે. એટલે આ અનકન્ડિશનલ છે. આ બધા આ યુનિવર્સલ રૂલ છે. પણ તેથી પર્વતો વન્યમાન ધૂમત્વાદ. આ પહાડમાં ધૂમ છે માટે ત્યાં વન્ય હોવો જોઈએ. કારણ કે જ્યાં ધૂમ હોય ત્યાં વન્ય હોવો જોઈએ. તો આ પર્વતો વન્યમાન, આ ધુમાડો શું છે? લિંગ છે, ચિહ્ન છે, જે આપણને અગ્નિનું અનુમાન કરવા માટે મદદરૂપ છે, કારણભૂત બને. એટલે અનુમાન ક્યારે કામ લાગે? વ્યાપ્તિ અને લિંગ આ બે હોય તો અનુમાનનો પ્રયોગ થઈ શકે. ટૂંકમાં તો આપણે કશીક વસ્તુ અનુમાનથી જાણી શકીએ. પણ આ જગતમાં આત્મા છે એનું કોઈ લિંગ, એનું કોઈ ચિહ્ન જ નથી. આત્મા છે એનું કોઈ ચિહ્ન છે જ નહીં. ચિહ્ન શેનું હોય? ચિહ્ન તો હંમેશા ઓબ્જેક્ટિવ વસ્તુ અર્થાત જે કોઈ વસ્તુનું આપણે વિષયીકરણ કરી શકીએ. આ બધું જ્ઞાન શેમાંથી પ્રાપ્ત થાય છે? જગતમાંથી, દ્વૈતમાંથી પ્રાપ્ત થાય છે. તેથી આપણે એનું વિષયીકરણ કરી શકીએ. જેમ કે ઘટ હોય, આ ધુમાડો છે એ મારા જ્ઞાનનો વિષય છે. અને તેથી અગ્નિ એ મારા જ્ઞાનનો વિષય છે. આમ તર્ક કયા સ્તરે લાગુ પડે? જે આપણા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોય છે. પરંતુ આ જગતમાં આપણા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોય એવી કશી વસ્તુ જે છે એ આત્માને પહોંચાડી ન શકે. એને કાર્યકાળનો સંબંધ નથી. આ જગત છે માટે ઈશ્વર હોય એવો કોઈ નિયમ નથી. જ્યાં પણ જગત હોય તે ઈશ્વરનો નિયમ હોય તો બરાબર છે. જ્યાં પણ સર્જન છે ત્યાં સ્રષ્ટા હોય એવો નિયમ તો આપણે જાણીએ છીએ. જ્યાં ઘડો છે ત્યાં કુમાર હોવો જોઈએ એ નિયમ તો જાણીએ છીએ. પણ આ જગત એ સર્જન છે એ પહેલા સિદ્ધ નથી થતું. આપણે શરૂઆત કરીએ છીએ કે જગત સર્જન છે, કહીએ પણ ખરા. અજન્માનો લોકા કિમ અવયવંતો ભી જગતામ અધિષ્ઠાતારમ કિમ ભવવિધિરનાદૃત્ય ભવતી. આમ પ્રશ્ન કરે. અજન્માનો લોકા અવયવંતો ભી, આ જગત જે છે અનેક અવયવ વાળું છે અને છતાંય શું અજન્મા છે? તો કે જેનો જન્મ થાય એ અવયવ વાળું જ હોય. જે કાર્ય હોય અનેક અવયવોનું બનેલું હોય. કારણ કે જેમ કે ઘડો અનેક બધા રજકણો બનેલો છે. એ રજકણ શું છે? અવયવો છે. આ ઘડિયાળ શું છે? અનેક અવયવોનું બનેલું છે. મોટર ગાડી અનેક અવયવોને બનેલી છે. આ દેહ અનેક અવયવોનો બનેલો છે. જે કાર્ય છે ઉત્પન્ન થયેલું છે એ બધું હંમેશા અવયવોનું બનેલું હોય. તો પ્રશ્ન કર્યો કે આ જગત અવયવોનું બનેલું છે તો શું કાર્ય નથી? એટલે પહેલો પ્રશ્ન, જગત કાર્ય છે કોણે કહ્યું? કાર્ય એટલે કે જગતનું સર્જન થયું કોણે કહ્યું? કે જોવા ગયું છે? ઘડાનું સર્જન થયું જોયું છે મારે કહેવાય ઘડો સર્જન છે. આ જગત સર્જન છે એવું કોણે નક્કી કર્યું? એ પહેલા સ્વીકારાતું નથી. વૈજ્ઞાનિક એમ નથી કે કોઈ જગતનું સર્જન કર્યું હોય, થયેલું છે, જાતે થયું. બિગ બેંગ થયો, ભાઈ કોઈ આ ઊભું નથી કર્યું, આ તો જાતે થયું બધું. એટલે એને એ લોકો એવોલ્યુશન કે ઉત્ક્રાંતિ કે. અને માટે એ તો બધી પસંદગી છે, સ્વાભાવિક પસંદગીનું પરિણામ છે, નેચરલ સિલેક્શન. કોઈ ઈશ્વર નહીં તમારું સર્જન કરનાર. નેચરલ સિલેક્શન, સ્વાભાવિક પસંદગી. જેમ જરૂર પડી તેમ સર્જન થતું ગયું. આમ દરેક ઓર્ગેનિઝમને જેમ જરૂર લાગતી ગઈ તેમ તેમ આગળ વધતું ગયું. ક્યાંક ક્યાંક ભૂલ પણ થયેલી છે આ સર્જનમાં. આમ તો વ્યવસ્થિત થવું જોઈએ.
જે શ્રેષ્ઠ હોય એનું જ હંમેશા પસંદગી થવી જોઈએ. ક્યાંક ક્યાંક એવું થયું નથી એટલે આડા ફંટાઈ ગયેલા છે એવું પણ સર્જનમાં દેખાય છે. માટે આ જગત સર્જન છે અને માળાનો સર્જક છે એ વસ્તુ તર્ક અને તર્કથી પુરવાર ના થઈ શકે. તમે કહો છો જગત અવયવ વાળું છે, મારે શું સર્જન નથી? સર્જન હોય તો એનો સ્રષ્ટા ના હોવો જોઈએ? સ્રષ્ટા હોય તો શું તું હું સ્રષ્ટા છીએ? અનિશો વા કુર્યાત ભુવન જનને કફ પરિકર. આ પ્રકારના પ્રશ્નો કરવામાં આવે. સુંદર કે જગત જે છે અનેક અવયવો બનેલું છે, એ સંઘાત છે, અને તો પછી શું સર્જન ના હોવું જોઈએ? અને સર્જન હોય તો શું એ સ્રષ્ટા વગર સર્જન કોઈ થયેલું જોયું છે? અને સ્રષ્ટા હોય તો તારા મારા જે અનીશ્વર છે, અલ્પ છે, અલ્પ જ્ઞાની છે, એ શું આ જગતનું સર્જન હોય? સ્રષ્ટા હોય એ તો સર્વજ્ઞ સર્વશક્તિમાન જ હોવો જોઈએ ને. પણ ભગવાન આપના વિષયમાં કોઈ ખરેખર તો સંશય થવો જ ના જોઈએ. છતાં પણ આ મૂર્ખ લોકો અનેક પ્રકારના સંશય ઉભા કરે છે. આવો વેદાંતની દલીલ કરે. આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારવાની દલીલ છે. જગત સર્જન છે એ પેલા સ્વીકારવાનું, પછી વાત બરાબર છે. પછી સ્રષ્ટા હોવો જોઈએ, તો એ બાજુ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ બાજુ થયું. એવું ક્યાંય જોવામાં આવ્યું નથી કે એક જ વસ્તુ અનિમિત્ત પણ હોય. ભલે દ્રષ્ટાંત આપે કરોળીઓ અને ફરોળીઓ, પણ ખરેખર તો હોય કરોળીઓ છે ને એની બુદ્ધિ નિમિત્ત કારણ છે, એની લાળ ઉપાદાન કારણ છે. તેમ ઈશ્વરો માયા ઉપાદાન કારણ છે અને ચૈતન્ય નિમિત્ત કારણ છે. એટલે માયા સહિતનું ચૈતન્ય અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બની બરાબર છે. એવો કઈ એને લાગુ પડે એવું કોઈ દૃષ્ટાંત નથી. ખરેખર આ સર્જન કેવું છે? આ સર્જન તો રજ્જુ સર્પ જેવું છે. અને એ ખરેખર અધ્યારોપ છે તો રજ્જુ સર્પનું દૃષ્ટાંત છે. પણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ શોધવું મુશ્કેલ છે. ચાલો છોડો. પણ એનો અર્થ એ છે કે ઈશ્વર છે એ તર્કથી પામી શકાતો નથી. જો પામી શકાતો હોત તો કોઈ પ્રકારના આ બધા વિખવાદો હોતા જ નહીં. મારો ભગવાન, તારો ભગવાન, અમારો અલ્લાહ આવો ને પેલો આવો ને તારો ભગવાન આવો, આ બધી માથાકૂટ શું હોય? કારણ કે એ તર્ક એ તો શાસ્ત્રો જ વિષય છે. એક શાસ્ત્ર આમ કે બીજું શાસ્ત્ર પેલું કે મારું શાસ્ત્ર તારું શાસ્ત્ર ખોટું. એ ભાઈ ત્યારે શ્રદ્ધાનો વેચ થઈ ગયો, લડાઈ ચાલે પછી. તદ અનુકૂળ વ્યાપ્તે લિંગસ્થ છે અભાવાત. માટે વ્યાપ્તિ એટલે કોઈ નિયમ કે જગત છે માટે જગતનો સર્જક હોવો જોઈએ એવો કોઈ નિયમ નથી. કોઈ લિંગ નથી. જગતનું સર્જન થતું કોઈ જોયું નથી. માટે આ જગત સર્જન છે એવું અત્યારે સર્જન થઈ રહ્યું છે. કોઈ સર્જકને આપણે જોતા નથી. અત્યારે પણ બીજમાંથી આ પેલો અંકુર ફૂટી રહ્યો છે, એને ફોડનાર ઈશ્વર છે એવું તમે કહો છો ને ભાઈ. બાકી તો બીજની અંદર જ શક્તિ છે, એ જ અંકુરને જન્મ આપે છે એવું કહીએ તો. બીજને શક્તિ કોણે આપી? અરે કોણે આપી? બીજમાં છે વળી, કોણ આપનારું હોય? તમે કહો કે બીજને શક્તિ ઈશ્વરે આપી, બરોબર છે. પણ આ વસ્તુ તર્કનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા હોય તો પછી બધું બરોબર લાગે આપણને. તો સૈવ કુતાયથી છે. તમે કહો છો કે ભાઈ અનુકૂળ તર્ક અને અનુકૂળ વ્યાપ્તિ પણ નથી, લિંગ પણ નથી, માટે તર્ક ત્યાં આગળ પેલા તર્ક જે છે તર્ક ગમ્ય નથી. એનું કારણ શું? શૃણુ ટીકા કરે છે. કાર્યમ કારણેન વ્યાપ્તમ એવું હોવું જોઈએ. ખરેખર મનુષ્ય એક નકાર ત્યાં હોવો જોઈએ. કાર્યમ કારણેન વ્યાપ્તમ. આ કાર્ય છે હંમેશા કારણ વડે વ્યાપ્ત થયું હોવું જોઈએ. એથી આ કાર્ય વ્યાપ્તિ ઉક્તા આ વ્યાપ્તિ છે. કાર્ય છે એ કારણ વડે હંમેશા વ્યાપ્ત, એ વ્યાપ્તિ તો છે. કાર્યત્વ છે લિંગ મુક્તમ. આ કાર્યપણું છે લિંગ છે.
કહ્યું કે બીજો આ પૃથ્વી જો કાર્ય છે એને કારણે જળથી વ્યાપ્ત છે, તો જળ પણ કાર્ય છે પણ એને કારણથી વ્યાપ્ત હોવું જોઈએ. એ પ્રકારે નક્કી થયું કે જ્યાં પણ કાર્ય હોય તે ઉપાદાન કારણથી વ્યાપ્ત હોવું જોઈએ. જ્યાં કાર્ય પણ હોય તે હંમેશા ઉપાદાન કારણ પણ હોય છે. બરોબર છે. તદ ઉભયમ અવ્યાકૃત આશ્રયત્વેન આત્મજ્ઞાને ન યુજ્યતે. પરંતુ એ વસ્તુ આત્મામાં લાગુ પડતી નથી. આત્મા ભલે અવ્યાકૃતનો માયાનો આશ્રય હોય, પરંતુ આ વ્યાપ્તિ આત્મામાં લાગુ પડતી નથી. કેમ? અવ્યાકૃતસ્ય અકાર્યત્વાत्. અવ્યાકૃત કહો, માયા કહો, એ જ કાર્ય નથી. પછી માયાનો પ્રારંભ ક્યારે થયો? અનાદિ અવિદ્યા. અનાદિ છે, આદિ નથી, એનું કારણ નથી. એના માટે માયા પોતે કાર્ય નથી, ત્યાં કાર્યપણું લિંગ નથી. તમે ક્યારે કારણ અનુમાન કરો? કાર્ય હોય તો તમે કહો કે એવું પુરવાર કરો કે કાર્ય છે તો એનું કારણ પુરવાર થાય. પણ માયા પોતે કાર્ય નથી કશાનું, અજન્મા છે. એટલે અજામેકામ લોહિત શુક્લ કૃષ્ણ એને અજન્મા કહેવામાં આવી. અવ્યાકૃતસ્ય અકાર્યત્વાत् આત્મનસ્ય કાર્યકારણ ઉભય વિલક્ષણત્વાत्. તેમ આત્મા પણ કારણ નથી અને કાર્ય પણ નથી. બંનેથી માયા કારણ ખરું પણ કાર્ય નથી. એટલે માયામાં કાર્યપણું લિંગ નથી, અને આત્મા તો કારણ પણ નથી અને કાર્ય પણ નથી. વસ્તુતસ્તુ સૂત્રાત્મા ન અનુમાન ગમ્ય. વાસ્તવમાં તો જે સૂત્રાત્મા કહેવામાં આવ્યો એટલે કે જે વિરાટનું કારણ કહેવામાં આવ્યો, વિરાટને બહારથી વ્યાપ્ત કરી રહ્યા છે, એ પણ અનુમાનનો વિષય નથી. અનુમાન છે દૃષ્ટાનુરોધેને પ્રવૃત્તિ. અનુમાનની પ્રવૃત્તિ ક્યારે હોય? આપણે જે અનુભવ્યું છે એના પર જ અનુમાન રચાયેલું હોય. પરંતુ આ વિરાટથી પણ વ્યાપ્ત કોઈ સૂત્રાત્મા છે એ આપણા અનુભવનો કોઈ વિષય નથી. અતએવ બ્રહ્માંડાદ બહિ સૂત્રાત્મા સ્થિતિ. એ પણ શ્રદ્ધાનો વિષય થઈ ગયો. બ્રહ્માંડની બહાર સૂત્રાત્મા છે. કુત્રચિદપી તાર્કિકૈ ન લિખિતમિતિ બોધ્યમ. પણ ક્યાં તાર્કિકોએ એવું લખ્યું નથી કે વિરાટનું પણ કારણ સૂત્રાત્મા હોય. આ સૂક્ષ્મ શરીર છે ને એ પણ સ્થૂળ શરીરનું કારણ છે. એ પણ એક પ્રશ્ન છે. સૂક્ષ્મ શરીર એક પ્રશ્ન થઈ ગયો. સ્થૂળ શરીર બરોબર છે તો સૂક્ષ્મ શરીર એવું કોણે કહ્યું? એ પણ છેવટે માન્યતાનો વિષય, શ્રદ્ધાનો વિષય થઈ ગયો. તો કે નહીં, આ મન છે, બુદ્ધિ છે. એ તો કે મન બુદ્ધિ તો આ બધા સ્થૂળ શરીરના બધા એના વિશેષો છે. મન કે બુદ્ધિ સ્થૂળ શરીર ભિન્ન નથી. આપણે કે ભિન્ન છે, એ કે ભિન્ન નથી. એટલે સૂક્ષ્મ શરીર સૂત્રાત્મા એ પણ ખરેખર તો તર્કનો વિષય ના બને. તો પછી માયા તો તર્કનો વિષય ના જ બને. તો આત્માનો તો પ્રશ્ન જ નથી. તેથી આત્મા કોઈ એટલે તર્કનો વિષય નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી